મોરબી માળિયા હાઈવે પર ભરતનગર અને ગાળા ગામ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. મોરબી માળિયા હાઈવે પર આજે બપોરના સમયે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. ભરતનગર અને ગાળા ગામ વચ્ચે આ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં ટ્રક, ટેન્કર અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટ્રક નંબર GJ12AY2459 મોરબીથી માળિયા તરફ જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ ક્રોસ કરી સામેથી આવતા ટેન્કર સાથે અથડાયું હતું અને ત્યારબાદ સ્વિફ્ટ કાર પર પડ્યું હતું અને આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અને અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને નેશનલ હાઈવે ઓથોરિટીના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમે ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્વારા વાહનો હટાવી રસ્તો ક્લિયર કર્યો હતો. આમ મોરબી માળિયા હાઈવે પર ભરતનગર અને ગાળા ગામ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી.